નથી તો પીવા પાણી મળતું નથી, કોઈ વીજળી કોઈ નહીં, બસ અંધારામાં રહો, બત્તી હોય તો કરીને વળી રોધો મોડા વહેલું ને કોઈ નહીં. શું તમારું અંદરનું ઘર ને બધું કે તમે કઈ રીતે બતાવો ને મને. ચાલો ને, ચાલો. હા, બેન બતાવી રહ્યા છે. આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે કેવી સ્થિતિ હોય છે. આવે તો તમે જો તો ઊંઘી રહે, કોઈ ભણાવતો કરતો કોઈ છે નહીં, સાહેબે ઢૂલિયો ઢાળીને એમના ટેબલ ઉપર ઊંઘી રહ્યા, છોકરા હાથે હાથે ભણાય. શું ભણાય એની પાસે જાણીએ. ભણાવે કે નહીં ભણાવે? નથી ભણાવતા. સાચું બોલજો. સાચું. નમસ્કાર મિત્રો, સિક્કાની બે બાજુ હોય છે, આપણે વર્ષોથી સાંભળતા રહ્યા છીએ. કોઈ સત્ય કહે છે અને કોઈ જૂઠ કહે છે, ખોટું કહે છે. કોઈ ફક્ત તમને આંબળી પીપળી બતાવે છે અને કોઈ ફક્ત દાવાઓ પોકળ કહે છે. અત્યારે અમે વાવ વિધાનસભાના એક છેવાડાના ગામ પર છીએ. ગુજરાત રાજ્યના છેવાડાના ગામ રાઘા નેસડા કેવા હોય છે, લોકો કેમ રહે છે, આ તો અમે અત્યારના આવ્યા છે. ઉનાળાની સ્થિતિમાં આ વિસ્તારમાં આવવું એ પણ અતિ મુશ્કેલ વાત હોય છે. સૌથી મોટી વાત તો એ છે કે આ વિસ્તારમાં વીજળી નથી. અમે રાત્રિ સમયે નથી આવી શક્યા. આ વિડીયો અમે દિવસે શૂટ કરી રહ્યા છીએ, પરંતુ અમારી વાત ત્યાં રહેતા લોકોની વાત સાંભળી આપ એ જરૂર કલ્પના કરી શકશો કે રાત્રિ સમયે આ વિસ્તારની સ્થિતિ કેવી થતી હશે. લોકો પાસેથી જાણવું છે, તેમના ઘરે જ બેસીએ અને વાતચીત કરીએ. રાઘા નેસડાના ગામનો વિસ્તાર છે અને આ પ્રકારે અંદર જવાનું હોય છે. આલિશાન ગેટ તમે જોયા હશે મહાનગરોમાં, શહેરોમાં, કે હજારોના ખર્ચે ગેટ બનાવવામાં આવે છે, પરંતુ ગામડાઓમાં આ પ્રકારના રસ્તા છે, આ પ્રકારના ગેટ છે, આ પ્રકારની પોતાનું ઘર પૂરું થાય તે સીમા કરવામાં આવતી હોય છે. ને આ જ પ્રકારે અહીં લોકો રહે છે. શિયાળો, ઉનાળો, ચોમાસું, ઋતુઓ બદલાયા કરે છે. વરસાદ આવે છે, તડકો પડે છે, ઠંડી પડે છે, પરંતુ આ લોકો વર્ષો પહેલા પણ અહીં રહેતા હતા, આજે પણ અહીં રહે છે. એમના બાપ દાદાઓ પણ અહીં રહેતા હતા. બસ આટલા જ વિસ્તારમાં એમને એમનું બધું કરવાનું હોય છે. આ એક ગામ છે અને અહીં ભાઈ બેઠા છે, બેન બેઠા છે. તેમની પાસે જ આપણે જઈને વાત કરીએ કે શું સ્થિતિ છે અને ખરા અર્થમાં જે વાતો કરવામાં આવી રહી છે એ સાચી છે કે નહીં. આપ જોઈ રહ્યા છો આ એક આને આ ઝૂંપડું જ છે, પરંતુ આને એક અલગ શબ્દ આપવામાં આવે છે. આપ આ જોઈ શકો છો. આપણે એમની સાથે જ વાત કરીએ. બેન શું છે તમારું? મારું નામ વર્ષા. વર્ષાબેન, આ જે છે એને કહેવાય છે શું? જેમ કે ઝૂંપડું કહેવાય. ઝૂંપડું જ હોવા. કહેવાય. અમે અહીંથી નીકળતા હતા, પસાર થતા હતા, તો વિચાર્યું કે ચાલો ગામમાં જઈએ, ગામના લોકો સાથે વાત કરીએ. રાઘા નેસડાની એવી ચર્ચા છે, એવી એક છબી છે કે વીજળી નથી આવતી, લોકોને રોજગારી નથી મળતી. ચાલો બીજી બધી પછી વાત. વીજળી ખરા અર્થમાં નથી? ના, અમાર કોઈ નથી વીજળી. કેમ રહ્યો છો? લોકો શહેરોમાં તો વીજળીમાં રહે છે, 24 કલાક વીજળી મળે છે, પાણી એટલા મળે છે. કઈ રીતના રહો છો? અમાર તો નથી તો પીવા પાણી મળતું નથી, કોઈ વીજળી કોઈ નહીં, બસ અંધારામાં રહો, બત્તી હોય તો કરીને વળી રોધો મોડા વહેલું ને કોઈ નહીં. આ સ્થિતિ વચ્ચે રહેવા તમે મને બતાવશો તમારું અંદરનું ઘર ને બધું કે તમે કઈ રીતે બતાવો ને મને. ચાલો ને, ચાલો. હા, બેન બતાવી રહ્યા છે. આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે કેવી સ્થિતિ હોય છે. પાછળથી એક લાઇટ પણ કરવી પડશે. આપણે જોઈએ કે ભાઈ આ સ્થિતિ છે. બેન, આ તમે આ છે એ માટીનું બનાવવામાં આવેલું છે. આપ જોઈ શકશો કે આ જે છે એ માટીથી બનાવવામાં. કેટલા સમય પહેલા બનાવેલું હતું? આ તો બનાવેલું કોણ 12 મહિના થયા વરી બનાવ્યું છે. પહેલા બનાવેલું હતું પણ કોસ વર્ષે વરી પડી ગયું એટલે આમાં વરી ફેર બનાવ્યું. એટલે કેટલા વર્ષે આમ તૂટી જાય પછી? આ 4-5 વર્ષ આમ તૂટી જાય. પાક્કા ઘર કેમ નથી બનાવી? પાકા ઘર ચોય બનાવવા મજૂરી ઉપર ખાવાનું નેટ પૂરું થાય છે ને કઈ વરી બનાવી શકો. પૈસા નથી એટલા. ઓય પૈસા નથી અમારી પાસે કોઈ. આપ જોઈ શકશો કે આ બધું છે ને લાકડા ને બધું બાંધીને બનાવવામાં આવેલું છે. આ બધી વસ્તુઓ આપણે શહેરોમાં તમે જોઈએ કે ઘરમાં પણ લોકો નથી રાખતા, અને આ તમામ વસ્તુઓથી ગામડાઓમાં ઘર બને છે. કપડાં તમે જુઓ છો કે કઈ રીતે રાખેલા છે. આ સ્થિતિ છે ગામડાઓની. બાળકો આ પ્રકારે, આપણે 2 BHK 3 BHK બંગલાના મોહ હોય છે. શહેરોમાં મોટી મોટી વાતો હોય છે, મોટા મોટા ગાર્ડન હોય છે, પરંતુ આ તમે જુઓ આ એક જ ઘર છે. આમાં જ તે બાળકોને રહેવાનું છે, એમના મમ્મી પપ્પાને રહેવાનું છે. આ એમની સ્થિતિ છે. આ એમનો સામાન છે, ઘર વખરીનો સામાન છે. આ શું છે? સૂર્યપ્રકાશ ઉપર ચાલે છે.
આ તમે જોઈ રહ્યા છો તો એવું ના માનતા કે આ વીજળીથી ચાલે છે, બેશક, પરંતુ સૂર્યપ્રકાશથી આ લોકો વીજળી મેળવે છે. અહીંયા મોટો પ્લાન્ટ છે, પરંતુ વીજળી એ પ્રકારે નથી આવતી કે જે તમારા અને મારા ઘરે આવે છે. એ પ્રકારે વીજળી નથી આવતી કે સ્વિચ શરૂ કરી અને કનેક્શન થ્રુ. આ સૂર્યપ્રકાશથી સીધી આ લોકો વીજળી મેળવે છે. આ જુઓ, તમે જોઈ શકો છો, આ એમનો સામાન છે. આ એમનો સામાન છે, આ બધી વસ્તુઓ છે, ખાવા પીવાની ને બધી વસ્તુઓ છે એમાં. ને તમે જોઈ શકો છો કે આ દરવાજો છે. આ દરવાજો બંધ કરી દે પછી આમાં બસ એટલામાં જ તે હોય છે. અને તમે ઉપરની સ્થિતિ પણ જોઈ શકો છો કે આ તમામ વસ્તુ એકબીજા સાથે બાંધી આ બનાવવું એ પણ એક મોટી વાત છે. અને બનાવ્યા પછી આ તો અત્યારના ઉનાળો નથી, પરંતુ ઉનાળાની સ્થિતિમાં તો આપણે એમની પાસેથી જાણીએ ઉનાળામાં કેવી સ્થિતિ સર્જાય છે, કારણ કે આટલી ગરમી વચ્ચે આટલી ગરમીમાં અમારે આવામાં રહેવું પડે બીજે ચાર. એટલે આ ઘરમાં તડકો હોય તો ઠંડક રહી છે કે નહીં રહેતી? ના, કોઈ નથી રહેતી. તો લૂ તો એમને આવે, તડકો તો બધો. તો આ સ્થિતિમાં કઈ રીતે રહે છે? આ રીતે અમારે રહેવું પડે. હવે ઘર સાડીને તો ચોર આવું. એ બાળકો શું કહ્યું? ગરમીમાં તો બળીને મરી જાય, પણ તોય બાળકોને આવવામાં રાખવા પડે. બીજે છે રાખવા. હવે બાળકો સાથે વાત કરીએ. ભાઈ, શું નામ છે તારું? હરેશ. હરેશ નામ છે. શું જોવે છે? જો ભાઈ, આયા છે ને ઇન્ટરનેટ આવે છે, છોકરાઓ મોબાઈલ જુએ છે, પણ વીજળી નથી. કેટલા વર્ષ થયા? બોલ તું. 6 વર્ષ. 6 વર્ષ ચાલે. ભણવા જાય છે કે નહીં જાય? ગ્લાપોડિયા સ્કૂલ. આ એ શાળા છે ત્યાં ભણે. ત્યાં કેટલા આવે છે ભણાવવા? કોઈ આવે છે? કોઈ ભણાવતો કરતો કોઈ છે ને, સાહેબ ઢુલિયો ઢાળીને એમના ટેબલ ઉપર ઊંઘી જાય. છોકરા હાથે હાથે ભણાય. શું ભણાય? એની પાસે જાણીએ. ભણાવે કે નહીં ભણાવે? નથી ભણાવતા. સાચું બોલજો. છેલ્લે ક્યારે સ્કૂલ ગયો હતો? જાય છે કે નહીં જાતો સ્કૂલ? હમણાં નહીં રાતો 4-5 દાડામાં. એટલે સાહેબ નથી આવતા કે? સાહેબ તો આવે છે, પણ છોકરા હમણાં નિહાળે આવતા નથી. બધા છોકરા ભાગ ઉપર જતા રહ્યા. કોઈ છે નહીં, પોતે એકલા પડે એટલે નથી રાતા. ભાગ પર જતા રહ્યા એટલે આ બધા મજૂરી ઉપર જતા હોય, મજૂરી કરવા ઉપર. એટલે આ સ્થિતિ છે ગામડાની. આ પ્રકારે લોકો રહે છે. ને અહીં ઇન્ટરનેટ આવી ગયું છે, પરંતુ વીજળી નહીં આવીને આ જ રીતે બધું ચાલે છે. અહીં આપણે બાળક પાસે સાંભળ્યું. આપણે બહાર પણ હજુ જોવાનો પ્રયત્ન કરીશું, પરંતુ બીજા અન્ય આપણે વચ્ચે. શું નામ છે તમારું? મારું નામ ખેંગરભાઈ. આ તમારું ઘર છે? હા. કેટલા સમય થઈ રહ્યો છે? આ તો અહીંથી તો રોતો 6-7 સાલ થઈ ગઈ. 6-7 વર્ષ થઈ ગયા. આ જે બાળકો છે એ તમારા છે બધા? ના, એ મારી બોન. આ આજુબાજુ તમારા પરિવાર વાળા લોકો રહે? હા, એ રહે. એટલે નથી કોઈ લાઇટની વ્યવસ્થા, નથી કોઈ પાણીની વ્યવસ્થા. એ એમ કે કુડાઈને વોટ લઈ જાય. નથી ભાજપ કોઈ હાલતી, નથી કોંગ્રેસ હાલતી. કોઈ બસ એમને એમ કહી અને જતા રહે છે. કોઈ અમારી પડાપૂઠ લેતો નથી. કોણ કોણ આવે છે? નેતાઓ આવે છે? હા, ઘણી ચર્ચા કરે છે. શું કહે ચર્ચાઓમાં? શું કહે? એ તો કે પેલા વોટ કરો પડે તમે, પાછા કે આ થઈ જશે એમ કઈ કરીને મને કુડાવે છે. કેટલા સમયથી કહે છે? હા, તો અમારા ઘરડિયાની સાલી એમને બધા ઘરડિયા જતા રહ્યા એમને, એટલે કોઈ દિવસ બધા નથી કર્યું. આ તમારું આવજો, તમે જાઓ છો ને? આવો ને તમે. આ રસોડું છે તમારું? હા, રસોડું. બરોબર છે. અહીંથી જ તમે ટૂંકમાં ને વાત તો એ છે કે તમારે રસોઈ બનાવવી હોય તો રાત્રિ પહેલા બનાવી દેવી પડે. હો, અમારે તો 5 વાગે બનાવી દેવું પડે બધું. 5 વાગે બનાવી. જમી કેટલા વાગે લેવાનું? જમી 6 વાગે બસ. એટલે તમે જોશો કે 5-6 વાગે તો લોકો બપોરનો રોંઢો કરતા હોય છે, ત્યારે તો 6-7 વાગે રાત્રિનું જમવાનું થઈ જતું હોય છે. આ સ્થિતિ છે. જોકે એમનું એવું નથી કહેવું કે આટલા વાગે જમી લેવું જોઈએ, પરંતુ આ તો પરિસ્થિતિ છે અને પરિસ્થિતિ પ્રમાણે ઢળવું પડે જરૂરી પણ છે. એટલે આપણે પેલો રૂમ જોયો ત્યાં પણ ઝૂંપડું જોયું, ત્યાં પણ આ પ્રકારની સ્થિતિ હતી. અહીં પણ આ પ્રકારની સ્થિતિ છે. ચૂલો છે અને ગેસ પણ છે. એ બંને વસ્તુ છે. ને અહીં આપ જોઈ શકો છો આ પ્રકારના વાસણો છે. ને બસ આમાં જ તે એમનું જીવન નીકળી જતું હોય છે. એમના પિતાજી પણ અહીં જ રહેતા હતા, દાદાજી પણ અહીં જ રહેતા હતા અને અન્ય પરિવારના લોકો પણ અહીં રહે. તમે અહીં જોઈ શકશો આ વિસ્તાર પણ કે આ પ્રકારનું છે.
આજુબાજુ લોકો પણ આ પ્રકારના જ રહે છે ને આ પ્રકારની સ્થિતિ છે. મુખ્ય વાત એ છે કે શૌચાલય જે આપણે એક આખું અભિયાન ભારતીય જનતા પાર્ટીએ ચલાવ્યું હતું, એમાં મોટા મોટા કૌભાંડ પણ થયા. કેટલા શૌચાલય ફક્ત કાગળ પર છે, પણ કાગળ પર તો કાગળ પર, આ તો એ પણ નથી શૌચાલય. શૌચાલયની વાત મને ખબર નથી કે એ આયા સુધી કોઈ લઈને આવેલું છે કે નહીં, એમની પાસેથી જ જાણી લઈએ, ત્યારબાદ આપણે આ વિડીયો પૂરો કરીએ. તમારે ત્યાં ઈ શૌચાલય બનાવેલા છે? ના, નથી બનાવેલા. તો આ નેતાઓ આવે છે ત્યાં તમે એ મુદ્દા નથી કહેતા કે અમારે ત્યાં શૌચાલય પણ નથી આટલા વર્ષોથી? ઘણો કહેવા માંગો છે પણ કોઈ અમારો કોણ નથી દેતો. ખાલી આવે એમને મોટ લઈને જતા રહેશે, કોઈ નથી. અમારે કોઈ પડાપૂઠ લેતો જ નથી. અમારા ગરીબોનો કોઈ વડાપ્રધાન મોદી વડાપ્રધાન બન્યા ને ત્યારથી શૌચાલય તો એમના એક મુખ્ય પ્રોજેક્ટમાં છે ને હજારો ગામડાઓમાં શૌચાલય એમણે બનાવે. આ કેમ બાકી રહી ગયું? અમારે તો કોણ એક હપ્તો મને પેલા મળ્યો તો ઓરડાનું, એ અમારે તો શિખર ચોઈ જો એ ગાયબ કરી નાખે. અમારે સરપંચ એક શિખર પૂર્ણ કર્યો, પણ એ સિવાય અમને બીજો કોઈ પણ નથી મળ્યો. તો આ સ્થિતિ છે. આપણે અન્ય વિસ્તારમાં પણ જવાનો પ્રયત્ન કરશું, વાવમાં, અને ખરી વાસ્તવિકતા જે સ્થિતિ છે, લોકો કઈ રીતે રહે છે. કારણ કે જ્યારે આપણે ગામડાઓ વિશે વાત કરતા હોય ને તો આપણા મગજમાં એક એવા પણ દ્રશ્યો આવતા હોય છે કે સારું હરિયાળું ખેતર છે, એક વાડી છે, એક ટ્રેક્ટર છે. બેશક બનાસકાંઠામાં સમૃદ્ધ ખેડૂતો પણ છે, પરંતુ એવું નથી કે તમામ ખેડૂતો તેવા છે, તમામ લોકો રહેતા. આ વિસ્તારના તમે લોકો જોઈ શકો છો, આ રીતે રહે છે. ન તો ટ્રેક્ટર છે, ના તો જમીનું છે, ન તો એ પ્રકારની સ્થિતિ છે, પણ લોકો રહે છે. મજબૂરી કહીએ કે પછી એ લોકો રહે છે. જોવું રહ્યું હવે આવનાર સમયમાં આ વિડીયો જોઈને કોઈ અહીં આવે છે, પરિવર્તન લાવે છે કે નહીં. કારણ કે આ પણ એક ભારત દેશનો જ ભાગ છે, આ પણ ગુજરાતનો જ એક ભાગ છે. સરહદે આવેલો છે અને તમારી ગાંધીનગરની ચેમ્બરથી દૂર છે તો શું થયું? ધ્યાન આપો. જે જવાબદાર છે તમામ માટે આ છે. જે લોકો જોઈ રહ્યા છે એ તમામ લોકોને વિનંતી છે, તમામ લોકો સુધી પહોંચાડજો કે જેમના કામગીરીમાં આવે છે. અને આપ આ વિસ્તારના જવાબદાર વ્યક્તિ છો તો બેશક આ વિસ્તારની મુલાકાત લેજો અને કંઈક પરિવર્તન આવે તે માટે રજૂઆત કરજો, જો સરકાર પણ તમારી સાંભળતી હોય તો. મને આપશો રજા. નમસ્કાર.